તો મિત્રો હું છું મેયર મૂવીને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં હું તમને સમજાવીશ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરી શકાય. અને જો તમે મારો આજનો એનાલિસિસનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે બેંક નિફ્ટીએ આપણા બાઇંગ ઝોનને કેટલી રિસ્પેક્ટ આપી છે. જેમ કે તમે જોઈ શકો છો, તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ, જેમાં બેંક નિફ્ટીની ઓપનિંગ છે 53,793નું અને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે 54,137નું. અને ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં મેં કીધું હતું કે જો માર્કેટ આપણા બાઇંગ ઝોનની નીચેની સાઈડ બ્રેકડાઉન કરે છે તો આપણે પુટ સાઈડ ટ્રેડ પ્લાન કરશું, અને જો આપણા સેલિંગ ઝોનને ઉપરની સાઈડ બ્રેકઆઉટ કરે છે તો આપણે કોલ સાઈડ ટ્રેડ પ્લાન કરીશું. અને મેં એમ પણ કીધું હતું જો એ બંને ઝોનની વચ્ચે માર્કેટ રહેશે, બેંક નિફ્ટી રહેશે, તો આપણે કામ કરશું નહીં. જેમ કે તમે જોઈ શકો છો, બેંક નિફ્ટીનું ઓપનિંગ આજે આપણા બાઇંગ ઝોનમાં થયું છે, બરાબર છે. અને આપણા બાઇંગ ઝોનને રિસ્પેક્ટ પણ બહુ સારી એવી આપી છે, કારણ કે બેંક નિફ્ટી બાઇંગ ઝોનમાં ઓપન થયું છે. પછી બેંક નિફ્ટીમાં થોડીક પોઝિટિવ મુવમેન્ટ આવી છે કોલ સાઈડ, તમે જોઈ શકો છો. સવારમાં જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે જ જે મુવમેન્ટ આવી ને એ જ મુવમેન્ટ આવી છે. બાકી આખો દિવસ બેંક નિફ્ટી સાઇડવેઝ જ ચાલી છે અને છેલ્લે આપણા સેલિંગ ઝોન પાસે આવીને ક્લોઝ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ કે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરી શકાય. જેમ કે તમે જોઈ શકો છો, બરાબર છે કે મેં ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં મેં કીધું હતું કે બેંક નિફ્ટી સેલિંગ ઝોન અને બાઇંગ ઝોનની વચ્ચે રહેશે તો આપણે કામ કરીશું નહીં, કારણ કે માર્કેટ એક સાઇડવેઝ રહી શકે છે. તો આજે સેમ ટુ સેમ એમ જ થયું છે, માર્કેટ સાઇડવેઝ જ રહ્યું છે આખો દિવસ. તમને લાગતું હશે કે કોલ સાઇડ મુવમેન્ટ આપી છે, પણ પ્રીમિયમમાં કોઈ પણ જાતનો વધારો આવ્યો નથી. પ્રીમિયમના ભાવ વધતા નથી. માર્કેટ જસ્ટ ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે જ આવે છે. આખો દિવસ પ્રીમિયમ ખાધું છે માર્કેટ, એટલે કોઈ પણ પ્રીમિયમ વધ્યું નથી. ને આજે પાછી એક્સપાયરી હતી, બરાબર છે, તો પ્રીમિયમ 0 જ થઈ ગયા છે. તો હવે આપણે આવતીકાલે કેવી રીતે કામ કરવું ચાલો જાણવી. હું તમને સૌથી પહેલાં 15 દિવસની ટાઈમ ફ્રેમ ઉપર લઈ જાઉં. તો મિત્રો, તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં. ચાલો જોઈએ કે આપણે આવતીકાલે કેવી રીતે કામ કરશું. જો કે આજે માર્કેટ સાઇડવેઝ રહ્યું છે, એટલે આપણી માટે એનાલિસિસ કરવું વધારે સહેલું બની ગયું છે, કારણ કે જે આપણા લેવલ હતા, બરાબર છે, એક પણ લેવલનું બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન આવ્યું નથી. આપણે જે લેવલ માર્ક કર્યા હતા ગઈકાલે કે ભાઈ 54,247.74, 54,247નો હાઈ તૂટે અને આપણા સેલિંગ ઝોનનું બ્રેકઆઉટ આવે છે તો આપણે કોલ સાઈડ ટ્રેડ પ્લાન કરશું, પણ એવું થયું નથી આજે, બરાબર છે. અને બીજી વાત હું કીધી હતી કે આપણા બાઇંગ ઝોનનું બ્રેકડાઉન આવે તો આપણે પુટ સાઈડ ટ્રેડ પ્લાન કરશું, પણ બાઇંગ ઝોને માર્કેટ ઓપન થયું છે, બરાબર, અને માર્કેટ ત્યાંથી કોલ સાઈડની મુવમેન્ટ આપી છે. આપણે કીધું હતું કે ભાઈ બાઇંગ ઝોનને ક્રોસ કરી નીચે આવી જાય તો આપણે પુટ સાઈડ ટ્રેડ પ્લાન કરશું, અથવા આની વચ્ચે માર્કેટ બાઇંગ ઝોન ઓપન થઈ જાય છે અને ઉપર જાય છે તો આપણે અહીંયા વચ્ચેના ઝોનમાં કામ કરશું નહીં. તો આપણે આવતીકાલે કેવી રીતે કામ કરવું ચાલો સમજાવી દઉં. એક મિનિટ, આ ટ્રેડ લાઇનનું કાંઈ કામ નથી હવે. જેમ કે ગઈકાલના વિડીયોમાં મેં કીધું હતું કે આ આપણો બાઇંગ ઝોન છે, તો એ જે આપણું બાઇંગ ઝોન તરીકે જ કામ કરશે, બરાબર છે. એનું થોડોક લંબાવી દઉં છું બાઇંગ ઝોનને. જેમ કે ગઈકાલના વિડીયોમાં મેં કીધું હતું કે બાઇંગ ઝોનના બ્રેકડાઉન ઉપર જ આપણે પુટ સાઈડ ટ્રેડ પ્લાન કરશું, અધરવાઇઝ આપણે કામ નહીં કરીએ. અને ક્યાં સુધી કામ કરશું તો એ પણ તમને કહી દઉં કે નીચેથી આપણે એક ટ્રેડ લાઇન પણ આવે છે, તમે જોઈ શકો છો. આ ટ્રેડ લાઇન પણ આવે છે, બરાબર છે. એ ટ્રેડ લાઇનને માર્કેટ ઘણા દિવસોથી ફોલો કરે છે અને ઘણા સમયથી ટ્રેડ લાઇન પાસે માર્કેટ આવ્યું નથી. તો જો ટ્રેડ લાઇનને માર્કેટ નીચે આવે છે, બરાબર છે, અહીંયાથી બ્રેકડાઉન કરે છે અને માર્કેટ નીચે આવે છે, અને ટ્રેડ લાઇનને જો સપોર્ટને ટચ કરે છે, અહીંથી એમ નીચે ઓપન આવે ને સપોર્ટને ટચ કરે છે, રિવર્સ થઈ જાય છે, બરાબર છે, તો પણ આપણે કોલ સાઈડ ટ્રેડ પ્લાન કરશું આપણા બાઇંગ ઝોન સુધી. અથવા કદાચ માર્કેટ અહીંયા ઓપન થઈ જાય છે, બરાબર, આ ટૂંકમાં અહીંયા ઓપન થઈ જાય છે, ત્યાંથી નીચે આવે છે અને આપણી ટ્રેડ લાઇન પાસે આવે છે, તો આપણે વાટ જોઈશું કે ટ્રેડ લાઇનથી માર્કેટ રિવર્સ થઈ જાય અથવા ટ્રેડ લાઇનને બ્રેકડાઉન કરે અને ત્યાં પણ એક નાનું એવું પ્રાઇઝ એક્શન બનાવે તો આપણે પુટ સાઈડ ટ્રેડ પ્લાન કરશું. તો આપણી માટે ટ્રેડ કરવો થોડુંક
અઘરું થઈ જાય છે, કારણ કે આ જે વચ્ચે આપણને વધારે ગેપ નથી મળતો, વધારે પોઈન્ટ ન મળી શકે, નાનું એવું સ્કેલ્પિંગ થઈ શકે, પણ અહીંયા આપણને વધારે પોઈન્ટ મળી શકે છે. અને આપણે ગઈકાલનો હાઈ અને લો આપણે ધ્યાનમાં રાખવાનો જ છે, એને આપણે ભૂલવાનું નથી. તો આપણો ગઈકાલનો જે લો છે, એટલે ગઈકાલનો સોરી આજનો જે લો અને હાઈ છે એને આપણે ધ્યાનમાં રાખવો પડશે આવતીકાલે કામ કરવા માટે. તો આપણો લો છે 53,793 બરાબર છે, અને હાઈ છે 54,137. તો આપણે એને ધ્યાનમાં રાખવાનું જ છે બરાબર. એની સાથે આપણો બાઇંગ ઝોન અને જે આપણો સેલિંગ ઝોન છે એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે બરાબર છે. જેમ કે તમે જોઈ શકો છો, આપણે કોલ સાઇડ ટ્રેડ ક્યારે કરશું? કોલ સાઇડ જો માનો કે માર્કેટ અહીંયા ઓપન થઈ જાય છે આપણા બાઇંગ ઝોનમાં, જેમ કે મેં હમણાં તમને કીધું બાઇંગ ઝોનમાં માર્કેટ ઓપન થઈ જાય તો આપણે એના બ્રેકડાઉન ઉપર જ ટ્રેડ કરશું બરાબર છે. જો આપણા બાઇંગ ઝોનને ઉપરની સાઈડ બ્રેકઆઉટ કરે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું નહીં, કારણ કે આ જે વચ્ચેનો આ જે ઝોન છે બરાબર છે, જ્યારે પણ માર્કેટ અહીંયા આવ્યું છે ત્યારે માર્કેટ સાઇડવેઝ થઈ ગયું છે બરાબર છે. 2 દિવસથી માર્કેટ સાઇડવેઝ છે બરાબર. તો કાલે પણ માર્કેટ અહીંયા ઓપન થઈ જાય છે અને અહીંયા વચ્ચે આવે છે, આ ઝોનમાં આપણે કામ કરશું નહીં. જો આપણે કામ કરવું જ હોય કોલ સાઇડ તો અહીંયા આપણો બાઇંગ ઝોન ઓપન થઈ જાય છે અને ત્યાંથી આપણા સેલિંગ ઝોનનું બ્રેકઆઉટ કરે છે અને ઉપરની સાઈડ માર્કેટ મોમેન્ટમ આપે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ પ્લાન કરશું. અથવા જો બેંક નિફ્ટી અહીંયા આ રેન્જમાં ઓપન થઈ જાય છે, આપણા સેલિંગ ઝોન પાસે ઓપન થઈ જાય છે બરાબર, તો સારી મુવમેન્ટ હશે તો આપણે નાનું એવું સ્કેલ્પિંગ કરશું 30-40 પોઈન્ટનું પુટ સાઇડ બરાબર છે. પણ બને ત્યાં સુધી જો ટ્રેડ કરીશ નહીં હું, કારણ કે જે આ જે ઝોન છે ને એ સાઇડવેઝ ઝોન છે. ત્યારે માર્કેટ અહીંયા પર બાઇંગ ઝોનમાં ઓપન થાય તો પણ સાઇડવેઝ થઈ જાય છે બરાબર. સેલિંગ ઝોન પાસે આવે ત્યાંથી નીચે આવે તો પણ સાઇડવેઝ થઈ જાય છે. એટલે આ બંને ઝોનની વચ્ચે બંને બાયરો અને સેલરોનું બંનેનું પ્રેશર છે. એના કારણે માર્કેટ નથી ઉપર જઈ શકતું, નથી નીચે જઈ શકતું. હવે માર્કેટ ઉપર ક્યારે જશે? તો કે જે અહીંયા જે સેલરો બેઠા છે, જે સેલિંગ ઝોને જે સેલરો બેઠા છે એ સેલરો શિફ્ટ થઈને ઉપરની સાઈડ બેઠે અથવા એ સેલરો બાયરમાં કન્વર્ટ થઈ જાય ત્યારે એનું બ્રેકઆઉટ આવી શકે છે. અને 2 દિવસથી માર્કેટ સાઇડવેઝ છે, તો જોઈએ કે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરી શકશું. જેમ કે મેં તમને કીધું કે આપણે આના બ્રેકડાઉન ઉપર પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું, અધરવાઇઝ અહીંયા વચ્ચે આપણે કામ નહીં કરીએ બરાબર છે. અને સેલિંગ ઝોન પાસે ઓપન થઈ જાય છે અને બ્રેકઆઉટ કરે છે તો આપણે કોલ સાઇડ ટ્રેડ પ્લાન કરશું. બાકી જો સેલિંગ ઝોનેથી માર્કેટ નીચે આવી જાય તો આપણે ટ્રેડ નહીં કરીએ બરાબર છે. જો સેલિંગ ઝોનથી માર્કેટ નીચે આવે છે, બાઇંગ ઝોન પાસે આવે છે, બાઇંગ ઝોનનું બ્રેકડાઉન કરે છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું જ તે. પણ વચ્ચેના ઝોનમાં આપણે કામ નહીં કરીએ. જે વચ્ચેનો ઝોન છે એ ઝોનમાં આપણે કામ નહીં કરીએ. એ ઝોન કેટલા પોઈન્ટનો છે? એ ઝોન છે આપણે 53,827થી લઈને 54,247. એની વચ્ચે જે આ રેન્જ છે એ રેન્જમાં આપણે કામ કરશું નહીં. તો મિત્રો, જેમ કે મેં તમને સમજાવ્યું કે બાઇંગ ઝોનમાં ઓપન થાય તો આપણે કેવી રીતે કામ કરશું, સેલિંગ ઝોનમાં ઓપન થાય તો આપણે કેવી રીતે કામ કરશું. પણ જો આપણે ફ્લેટ ઓપનિંગ થાય છે બરાબર છે, તો આપણું સેલિંગ ઝોનની પાસે જ ઓપનિંગ થાય સમજી શકાય. જો અહીંયા વચ્ચે ઓપન થઈ જાય છે માર્કેટ બરાબર છે, તમે જોઈ શકો છો આ રેન્જમાં ઓપન થઈ જાય છે તો પણ આપણે કાંઈ કામ કરવાનું નથી, કારણ કે આ જે ઝોન છે એ ઝોનમાં આપણે કામ નથી કરવાનું. એ ઝોન સાઇડવેઝ ઝોન છે, પ્રીમિયમ ખવાઈ જાય છે, થીટા ડીકે લાગે છે, કોઈ એટલા માટે આપણે કામ નથી કરવાનું. જ્યાં ઓપન થઈ જાય છે તો આપણે વાટ જોઈશું કે ભાઈ એને બ્રેકઆઉટ આવે અથવા અહીંયા બ્રેકડાઉન આવે તો આપણે એવી રીતે કામ કરી શકશું, બાકી વચ્ચે કામ કરવાનું નથી. આ મેં તમને ફ્લેટ ઓપનિંગ સમજાવી દીધું, ગેપ ડાઉન ઓપનિંગ સમજાવી દીધું, અને હા, એક વસ્તુ હજી હું તમને સમજાવી દઉં છું કે જો ગેપ અપ ઓપન થઈ જાય છે આ જ રેન્જમાં, મેં તમને ગઈકાલે કીધું હતું એમ, તો આપણે વાટ જોઈશું કે અહીંયા નીચે આવે, સપોર્ટ લઈને ઉપર જાય, અથવા જો પોઝિટિવ કેન્ડલ બનાવે છે બરાબર છે, તો આપણે કોલ સાઇડ ટ્રેડ પ્લાન કરશું પણ સ્કેલ્પિંગ કરશું, પોઝિશનલ ટ્રેડ નહીં કરીએ આપણે બરાબર છે. કારણ કે માર્કેટ કોઈ દિવસ જે ગેપ અપ ઓપન થાય તો આ જે ગેપ છોડ્યો હોય ને એ ગેપ એક જ દિવસમાં કવર કરવાની ટ્રાય કરે છે. તો એ ગેપ કવર કરવા માટે નીચે પણ આવી શકે છે, અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જઈ શકે છે બરાબર. એટલે મેં તમને ત્રણેય સિનારીઓ સમજાવી દીધા કે ગેપ અપમાં કેવી રીતે કામ કરી શકાય, ફ્લેટ ઓપનિંગમાં કેવી રીતે કામ કરી શકાય, ગેપ ડાઉનમાં કેવી રીતે કામ કરી શકાય.
અને જો આ કોઈ રેન્જમાં ઓપન થાય તો કેવી રીતે કામ કરી શકાય. તો મિત્રો મેં તમને ત્રણેય સિનારીઓ સમજાવી દીધા છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. જે કોઈ તમારા મિત્રો શેર બજારમાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા ઓપ્શનમાં ઇન્ટરેસ્ટેડ હોય તેની સાથે શેર કરો. થેન્ક યુ.